નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું નિર્વડ વિદ્યાલય તરફથી આપનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય ઇંગ્લિશ, જેની અંદર ગ્રામર વિશે શીખવાના છીએ. આમ તો આપણે ગ્રામર વિશે શીખી રહ્યા છીએ, પણ આજના વિડીયોની અંદર આપણા ટોપિકનું નામ છે વોકેબ્યુલરી ટેસ્ટિંગ. એટલે તમારી પાસે શબ્દ ભંડોળ કેટલું છે તેના વિશે તપાસ કરવાની છે. તો મિત્રો, તમારી પાસે ગ્રામર છે, તેની અંદર પેજ નંબર 57, તેના ઉપર વોકેબ્યુલરી ટેસ્ટિંગ નામનો ટોપિક આપેલો છે. હવે મિત્રો, વોકેબ્યુલરી ટેસ્ટિંગ આપણે ટોપિક પર જઈએ તેની પહેલા એની અંદર આવતા અમુક અઘરા શબ્દો વિશે માહિતી મેળવી લઈએ. જેની અંદર છે ટેરિબલી. આ ફકરાની અંદર આવતો શબ્દ છે. તો ટેરિબલી એટલે એના બે અર્થ થાય છે, પણ અત્યારે અહીંયા આપણે વાક્યના અર્થમાં જે કહેવાનું છે તે હું તમને જણાવું છું. ટેરિબલીનું ગુજરાતી થાય છે અતિશય, ખૂબ જ. બીજો સ્પેલિંગ છે ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે સારવાર, અને ટ્રીટ એટલે કે સારવાર કરવી. ત્રીજો સ્પેલિંગ છે સિક. સિક એટલે બીમાર. કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તો એના માટે સિક શબ્દ વપરાય. એના પછી આવે છે અસ્ટોનિશ. અસ્ટોનિશ એટલે તો કે આશ્ચર્ય. અસ્ટોનિશ એટલે આશ્ચર્ય. એના પછી આવે છે ક્લર્જીમેન. આ ક્લર્જી ઉપરથી ક્લર્જીમેન શબ્દ બનેલો છે. તો ક્લર્જી એટલે તો કે ધર્મને લગતું જે કોઈ પણ કામ હોય તેને ક્લર્જી કહેવાય, અને ક્લર્જીમેન એટલે કે પાદરી. એનો બીજો અર્થ એવો પણ થાય કે ધર્મનો ઉપદેશ આપનાર વ્યક્તિ. એના પછી આવે છે સ્લેન. આ સ્પેલિંગ નવો છે. સ્લેન એટલે હત્યા કરાય. એના પછી આવે છે કોન્સોલેશન. કોન્સોલેશન એટલે આશ્વાસન. કોઈ પણ વ્યક્તિને જ્યારે તમે દિલાસો કે હિંમત આપો એને કોન્સોલેશન આપ્યું કહેવાય. પછી આવે છે ઇક્વલી. ઇક્વલ એટલે સમાન, અને ઇક્વલી એટલે કે સમાન રીતે. પછી આવે છે સ્ક્વેર અપ. એક સ્ક્વેર એટલે ગણિતના વિદ્યાર્થીઓને ખબર હશે, ગણિતની અંદર જો તમારા પાઠ્ય પુસ્તકની અંદર સ્ક્વેર, હવે તો અંગ્રેજી અમુક શબ્દો આવે છે, બરોબર, બીજા વિષયની અંદર પણ. તો સ્ક્વેરનું ગુજરાતી થાય છે વર્ગ. પણ અહીંયા આપણે વાક્યના અર્થમાં શું લેવાનું? સ્ક્વેર એટલે મોટું મેદાન. આમ પણ તમે જાણો છો કે ફૂટની ગણતરીમાં પણ સ્ક્વેર એટલે કે ચોરસ ફીટ માટે વપરાતો શબ્દ છે. એના પછી આવે છે બ્રોડ. બ્રોડ એટલે તો કે પહોળું કે અતિ વિશાળ. એના પછી એંગ્રી. એંગર એટલે ગુસ્સો, અને એંગ્રી એટલે ગુસ્સે ભરાયેલો. એના પછી આવે છે મિનિસ્ટર. આ શબ્દ વિશે બધા પરિચિત છો. મિનિસ્ટર એટલે મંત્રી. એના પછી સ્પેલિંગ છે અનહેપી. આ અનહેપી શબ્દ હેપી ઉપરથી બનેલો છે. તો હેપીનું ગુજરાતી તમે બધા સારી રીતે જાણો છો. અનહેપીનું ગુજરાતી થાય છે દુઃખી. એના પછી શબ્દ છે ડિસાઇડેડ. ડિસાઇડ એટલે નક્કી કરવું, અને ડિસાઇડેડ એટલે નક્કી કરવું. મિત્રો, આ હતી આજના ટોપિકની અંદર આવનાર જે અઘરા સ્પેલિંગ વિશેની વાત. હવે આપણે આજનો ટોપિક ચાલુ કરીએ. તમારી બધા પાસે ગ્રામર છે, ન હોય તો તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી આ વિડીયોને પોઝ કરીને ગ્રામર લઈ લ્યો. એમાં પેજ નંબર 57 ઉપર આવો, અને પછી આપણે વિડીયોની શરૂઆત કરો. બરોબર? તમારે તો વિડીયો પોઝ અને પ્લે કરવાનો છે. ચાલો, હું અહીંયા ચાલુ કરું છું. તો અહીં મિત્રો તમને કોઈ ઘટના આપેલી છે, અને ઘટનાની અંદર કયો સ્પેલિંગ કઈ જગ્યાએ મૂકવું તે તમારે નિર્ણય કરવાનો છે. ઉપરની સૂચના વાંચીએ તો એવું કહે છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો.
વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટ એટલે કૌંસ. કૌંસમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. જો હવે એની અંદર તમને અલગ અલગ ફકરા આપવામાં આવેલા છે. અલગ અલગ વાર્તાઓ આપેલી છે અને કઈ વાર્તામાં કયા મોડ પર તમારે કયો શબ્દ મૂકવો જેનાથી સમગ્ર વાર્તાને યોગ્ય ઓપ મળે તે જોવાનું છે. હું ચાલુ કરું છું, તમે જોતા છો. બિરબલ ફાઉન્ડ અ મેન. બિરબલને ફાઉન્ડ એટલે શોધવું, પણ અહીંયા મળ્યું. બિરબલ ફાઉન્ડ અ મેન. બિરબલને એક વ્યક્તિ મળ્યું. who was જે હતો. who was જે હતો. કેવો? હવે કાઉન્સમાં આપેલું છે ટેરિબલ અને ટેરિબલી. ટેરિબલી એટલે ખૂબ જ રીતે અને ટેરિબલ એટલે ખૂબ. તો અહીંયા આપણે વાક્યના અર્થમાં શું કહેવાનું છે કે અતિશય કેવું છે. શું કેવું છે? અતિશય. તો ટેરિબલી એટલે કે અતિશય. પુઅર એટલે ગરીબ. બિરબલને એક વ્યક્તિ મળ્યો જે અતિશય ગરીબ હતો. એના પછી આવે છે એન્ડ નીડેડ મની. અને નીડેડ એટલે કે જરૂર હતી. મની એટલે પૈસા. બિરબલને એક વ્યક્તિ મળ્યો જેને પૈસાની ખૂબ જ જરૂર હતી. અર્જન્ટલી. અર્જન્ટ એટલે કે તત્કાલ અને અર્જન્ટલી એટલે કે તાત્કાલિકના ધોરણે. જે વ્યક્તિને તાત્કાલિકના ધોરણે ખૂબ જ પૈસાની જરૂર હતી. શેના માટે? ફોર ધ. પછી કાઉન્સમાં આપેલ છે ટ્રીટિંગ એટલે સારવાર લઈ રહ્યો છે અને ટ્રીટમેન્ટ એટલે કે સારવાર કરવા માટે. તો આપણે શું ગુજરાતી થશે કે ફોર ધ ટ્રીટમેન્ટ. સારવાર કરવા માટે. કોની? ઓફ હિઝ. તેના. કોના? કાઉન્સમાં આપેલ છે સિકનેસ અને સિકનેસ એટલે માંદગી અને સિક એટલે માંદું માણસ કે વ્યક્તિ. ઓફ હિઝ તો આપણે શબ્દ મૂકીએ છીએ સિક. ઓફ હિઝ સિક વાઇફ. તેની બીમાર પત્નીની સારવાર માટે. ધ પુઅર મેન એગ્રી. જો કાઉન્સમાં આપેલું છે પુઅર અને પોવર્ટી. પુઅર એટલે કે થાય ગરીબ અને પોવર્ટી એટલે ગરીબી. તો અહીં ગરીબી નહીં, તેની ગરીબ કે બિચારી માણસ બિચારો માણસ અગ્રી સહમત થઈ ગયો. શું કરવા? ટુ સ્પેન્ડ અ નાઇટ. એક રાત્રિ પસાર કરવા. એક રાત્રિ પસાર કરવા આ માણસ સહમત થઈ ગયો. ક્યાં? તો કે ઇન ધ લેક. એક તળાવમાં. એક તળાવમાં આ માણસ રાત્રિ પસાર કરવા તૈયાર થઈ ગયો. ચાલો આખા ફકરાનું ગુજરાતી કરાવી દઉં. બિરબલ ફાઉન્ડ અ મેન. બિરબલને એક વ્યક્તિ મળ્યો. કેવો? હુ વોઝ જે હતો ટેરિબલી પુઅર. અતિશય ગરીબ એન્ડ નીડેડ મની. અને અતિશય ગરીબ અને ખૂબ જ પૈસાની જરૂરિયાતવાળો હતો. અને પૈસાની જરૂરિયાત પણ કેવી? તો કે અર્જન્ટલી તાત્કાલિક રીતે જેને પૈસા જરૂર હતી એવી વ્યક્તિ એને મળ્યું. અને ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ હિઝ વાઇફ સિક વાઇફ. પોતાની બીમાર પત્ની માટે તાત્કાલિક પૈસાની જરૂર હતી એવો વ્યક્તિ બિરબલને મળ્યો. અને બિચારો માણસ તળાવની અંદર એક રાત્રિ પસાર કરવા માટે તૈયાર થઈ ગયો. સ્પેન્ડ એટલે પસાર કરવું. આમ તો સ્પેન્ડનું ગુજરાતી થાય ખર્ચવું, પણ આ વાક્યના અર્થમાં પસાર કરવું. બીજો વિડીયો છે ખાલી જગ્યા. તો ફૂલ અને ફૂલિશ કયો પસંદ કરશો? તો કે ફૂલ એટલે મૂર્ખ અને ફૂલિશ એટલે પણ મૂર્ખ. પણ ફૂલ એનું ગુજરાતી પણ મૂર્ખ થાય અને ફૂલિશનું ગુજરાતી પણ મૂર્ખ. પણ જ્યારે માણસ માટે વપરાય, કોઈને કહેવા માટે સંબોધન, ત્યારે એનું ક્રિયાપદ છે ફૂલિશ. તો કે ફૂલિશ પછી ખાલી જગ્યા વળી પાછું યુથ એન્ડ યંગ. યુથ એટલે કે યુવા, જે યુવાઓ હોય છે, યુવા ધન એના માટે. અને યંગ એટલે યુવાન. યુથ શબ્દ કોઈ યુવાન માટે નહીં, ખાલી યુવાની એના માટે. સમગ્ર યુવાનનું ગ્રુપ હોય તો એના માટે યુથ હોય.
અને કોઈ યુવાનને કેવું હોય તો યંગ. એક મૂર્ખ માણસ, મૂર્ખ યંગ એટલે કે યુવાન, એક મૂર્ખ યુવાન મેન એટલે માણસ, એક મૂર્ખ યુવાન માણસ કૌંસમાં આપેલ છે વન એટલે એક અને વંશ એટલે એકવાર. તો કે વંશ એટલે એકવાર. એક મૂર્ખ યુવાન માણસ વંશ એકવાર અષ્ટોનિશ, અષ્ટોનિશ એટલે આશ્ચર્ય પામવું અને અષ્ટોનિષ્ઠ એટલે કે આશ્ચર્ય પમાડે તેવું. એક મૂર્ખ અને યુવાન માણસ આશ્ચર્ય પમાડે તેવું. એન્ડ ઓલ્ડ ક્લર્જી મેન, અને કેવો એક વૃદ્ધ ક્લર્જી મેન ધર્મનો ઉપદેશ આપનાર. એક મૂર્ખ અને યુવાન માણસ વંશ એટલે કે એકવાર, એક વૃદ્ધ માણસ પર બરોબર આશ્ચર્ય પ્રમાણે તેવું. જે વૃદ્ધ વ્યક્તિ હતો તેણે કંઈક ધર્મનો ઉપદેશ આપનાર પાદરી, એની સાથે આશ્ચર્ય પ્રમાણે તેવું કંઈક બન્યું. શું? હી સેડ, તેણે કહ્યું, આઈ ડુ નોટ બિલીવ ઇન, આઈ ડુ નોટ હું નથી, બિલીવ એટલે માનવું, હું માનતો નથી. જો કાઉન્સમાં બે આપણે, બિલીફ એટલે માન્યતા અને બિલીવ એટલે માનવું. આઈ ડુ નોટ બિલીવ, હું માનતો નથી. આવું યુવાન માણસે ધર્મનો ઉપદેશ આપનાર એક વૃદ્ધ માણસને કહ્યું. શેમાં નથી માનતો? ઇન કાઉન્સમાં આપેલ છે નથિંગ અને એનીથિંગ. તો નથિંગનું ગુજરાતી થાય કાંઈ પણ નહીં, અને એનીથિંગ એટલે કંઈક. તો અહીંયા ગુજરાતી છે કે આઈ ડુ નોટ બિલીવ ઇન એનીથિંગ. હું કોઈ, જો નોટ આપેલું છે એટલે આપણે નથિંગ મૂકતા નથી. હું કોઈ પણ વસ્તુમાં માનતો નથી. આઈ કાન્ટ સી, હું સમજતો જોઈ શકતો પણ નથી અને સમજતો પણ નથી. જે વસ્તુને હું જોઈ શકતો નથી અને જાણી શકતો નથી તેવી વસ્તુમાં હું માનતો નથી. આખા ફકરાનું કહીએ તો એક મૂર્ખ અને યુવાન માણસ એક વૃદ્ધ ધર્મનો ઉપદેશ આપનાર પાદરીને, અગર તો અત્યારની ગુજરાતી ભાષામાં ધર્મગુરુને એવું કહે છે કે હું કોઈ પણ વસ્તુમાં નથી માનતો. કઈ વસ્તુ? જેને હું જોઈ શકતો નથી કે સમજી શકતો નથી. એના પછી આવે છે ત્રીજો, ઇટ ઇઝ સેડ ધેટ, તેવું કહેવાય છે કે શું? વેન સોહરાબ, જ્યારે સોહરાબ, આ કોઈ વ્યક્તિની વાત છે, જ્યારે સોહરાબ ધ ખાલી જગ્યા યુથ અને યંગ, આપણે પહેલાં જ કીધું કે યુથ એટલે યુવા અને યંગ એટલે યુવાન. તો કે જ્યારે એવું કહેવાય છે કે જ્યારે સોહરાબ એક યુવાન, સન એટલે પુત્ર અને સન એટલે સૂર્ય. તો યુવાન સૂર્યની વાત હોય કે પુત્રની? પુત્રની વાત હોય, એના માટે સ્પેલિંગ છે SON. જ્યારે એવું કહેવાય છે કે જ્યારે યુવાન દીકરો ઓફ રુસ્તમ, રુસ્તમનો યુવાન દીકરો, એવું કહેવાય છે કે જ્યારે સોહરાબ, સોહરાબ માટે એવું કહેવાય છે કે રુસ્તમનો એક યુવાન દીકરો was slain by the hands, was slain, slain એટલે એક યુવાન દીકરાની સોહરાબ દ્વારા જ્યારે હત્યા કરાયેલી હતી રુસ્તમના, હેન્ડ્સ ઓફ હિઝ, પછી ઓન કે ઓનર, તો કે ઓન એટલે પોતાનું અને ઓનર એટલે માલિક. વોઝ સ્લેન, હત્યા કરાઈ હતી બાય ધ હેન્ડ્સ ઓફ ઓન ફાધર, તેના પિતાની જ્યારે હત્યા કરાઈ હતી ત્યારે. વોટ એવરનું ગુજરાતી થાય ગમે તે, કે શું એમ, કોઈ પણ વસ્તુને આધીને એમાં શું હોય એમ આપણે એમ કહીએ કે એમાં શું એમ, વોટ એવર, એમાં શું? વોટ એવર કોન્સોલેશન, જો કોન્સોલ કરવું એટલે દિલાસો આપવો અને કોન્સોલેશન એટલે દિલાસો. તો શું દિલાસો આપી શકાય? વોટ એવર કોન્સોલેશન, શું દિલાસો આપી શકાય? વોઝ ગિવન, વોઝ એટલે હતો, ગિવન એટલે આપવામાં, ટુ ધ ફાધર, પિતાને.
કોઈ પિતાના પુત્રની હત્યા કરવામાં આવેલી હોય, એના પિતાને તમે શું દિલાસો આપો? શું દિલાસો આપવામાં આવ્યો હતો? બાય ધ પીપલ, લોકો દ્વારા. જ્યારે કોઈ વ્યક્તિના પુત્રની હત્યા થઈ જાય તો એના પિતાને શું એવો દિલાસો આપવામાં આવે? ફેલ્ડ ટુ પ્રોડ્યુસ, લોકો દ્વારા દિલાસો આપવામાં આવ્યો હતો, પણ એનું પરિણામ શું આવ્યું? તો કે ફેલ્ડ ટુ પ્રોડ્યુસ. ફેલ્ડ નિષ્ફળ ગયું. ટુ પ્રોડ્યુસ એટલે બહાર લાવવામાં. શું બહાર લાવવા? એની ઇફેક્ટ, કોઈ પણ ઇફેક્ટ એટલે અસર, કોઈ પણ અસર બહાર લાવવા કે ઉપજાવવા માટે આ વ્યક્તિ, આ છોકરાના પિતાને જે દિલાસો આપવામાં આવ્યો તે નિષ્ફળ ગયો. ઓન હિમ, તેમના ઉપર. વાક્ય આખું કે આખી ઘટના શેની છે? એવું કહેવાય છે કે જ્યારે સોહરાબ દ્વારા, બરોબર, એક યુવાન દીકરા, રુસ્તમના યુવાન દીકરાની હત્યા કરવામાં આવી, ત્યારે લોકો દ્વારા તેને દિલાસો આપવામાં આવ્યો કે જે થયું તે હશે, જે ભગવાન કરે. પણ આ લોકો જે દિલાસો આપ્યો, આ બધો દિલાસો તેના ઉપર કોઈ પણ જાતની અસર ઉપજાવવા માટે નિષ્ફળ ગયો. એના પછી આવે છે ચોથો પેરેગ્રાફ, જેની અંદર જોઈએ કુમાર સેડ વન્સ, કુમારે એકવાર કહ્યું. કૌંસમાં શબ્દો છે રાઈટ એટલે કે લખવું અને રાઈટ એટલે કે સાચું. કયો આવશે? તમે વિચાર કરો. આવશે રાઈટ એટલે કે સાચું. કુમારે એકવાર સાચું કહ્યું. શું કહ્યું? આર્મ ઇઝ થિકર ધેન વન્સ લેફ્ટ આર્મ. જો આર્મ ઇઝ થિકર, બરોબર, તો કે હાથ જે છે થિકર કેવો છે? તો કે વધારે જાડો છે. ધેન વન્સ લેફ્ટ આર્મ. કોઈ પણ વ્યક્તિના જ્યારે હાથ છૂટી જાય ત્યારે એ હાથ કેવો લાગે છે? એને વધારે જાડો. એમ આઈ એમ શ્યોર ઇટ ઇઝ ધેટ પોસિબલ સેડ રહીમ. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. જો બે આપેલા છે, શ્યોરલી એટલે કે ખાતરી રીતે, અને શ્યોર એટલે ખાતરીપૂર્વક. મને ખાતરી છે. ઇટ ઇઝ તેની, કઈ? ધેટ્સ ઇમ્પોસિબલ, તે વસ્તુ અશક્ય છે. મને ખાતરી છે કે તે વસ્તુ અશક્ય છે. સેડ રહીમ, આવું રહીમે કહ્યું. રહીમે કહ્યું કે મને તે ખાતરી છે કે તે વસ્તુ અશક્ય છે. ધ ટુ આર્મ્સ મસ્ટ બી થિક. ટુ આર્મ, બે હાથ, મસ્ટ બી હોવા જોઈએ, ઇક્વલી સમાન રીતે. બે હાથ સમાન રીતે હોવા જોઈએ. થિક, જાડા. બે હાથ સમાન રીતે જાડા હોવા જોઈએ. ચાલો આખા ફકરાનું જોઈએ. કુમાર સેડ કે વન્સ રાઈટ આર્મ, એક જમણો હાથ રહ્યો ને, ઇઝ થિકર ધેન હિઝ લેફ્ટ આર્મ. તેનો જમણો હાથ તેના ડાબા હાથ કરતાં વધારે કેવો છે? તો કે જાડો થઈ ગયો છે. આઈ એમ શ્યોર કે ઇટ ઇઝ, મને ખાતરી છે કે તેવું છે કે જમણો હાથ ડાબા હાથ કરતાં જાડો છે. ધેટ્સ ઇમ્પોસિબલ. રહીમ એમ કહ્યું કે તે વસ્તુ શું છે? અશક્ય છે. કેમ? તો કે બંને હાથ જે હોય ને એ સમાન હોવા જોઈએ. તમે ને હું બધા જાણીએ છીએ કે આપણે ડાબા હાથનો ઉપયોગ સામાન્ય રીતે ઓછો કરીએ છીએ અને જમણા હાથનો ઉપયોગ વધારે કરીએ છીએ. એટલે આપણે ડાબા હાથથી એટલું તાકાતવાળું કામ કરી શકતા નથી જેટલું આપણે જમણા હાથે કરીએ છીએ. તો રહીમ એમ કહે છે કે બંને હાથ જે હોય એ સમાન રીતે જાડા એટલે કે શક્તિવાન હોવા જોઈએ. પાંચમા ફકરામાં એમ કહે છે વન ફાઇન ડે, કોઈ એક સારા દિવસે, કોઈ એક સારા દિવસે વિલિયમ ટેલ નામનો વ્યક્તિ શું કરતો? વોઝ વોકિંગ. વિલિયમ ટેલ નામનો વ્યક્તિ ચાલી રહ્યો. શું કરતો હતો? ચાલી રહ્યો. ટુ ધ માર્કેટ સ્ક્વેર. ક્યાં? બજારની અંદર, ખુલ્લા મેદાનમાં કે બજારની અંદર, ચોકમાં.
મોટું મેદાન અથવા ચોક. વિલિયમ ટેલ નામનો વ્યક્તિ બજારની અંદર ચોકમાં ચાલી રહ્યો હતો. ઓફ અ ટાઉન ઇન સ્વિટ્ઝરલેન્ડ. અને આ બજાર જે હતી કઈ હતી? ઓફ અ ટાઉન, નગરની, ઇન ધ સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડની બજારમાં વિલિયમ ટેલ નામનો વ્યક્તિ ચાલી રહ્યો હતો. હિઝ એલ્ડરલી એટલે કે મોટું અને એલ્ડેસ્ટ એટલે મોટા મોટો. તો અહીંયા કહેવાય છે મોટા મોટો કે મોટું, તો કહેવાય છે એલ્ડેસ્ટ. હિઝ એલ્ડેસ્ટ સન, તેનો મોટો પુત્ર. એટલે 3-4 પુત્રો હશે એટલે કીધું છે એલ્ડેસ્ટ, સૌથી મોટામાં મોટો પુત્ર. અહીં મિત્રો આપણને સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ જણાવવામાં આવ્યો છે. તેનો મોટામાં મોટો પુત્ર હુ વોઝ 10 યર્સ, જે 10 વર્ષનો હતો. અને કાઉન્સમાં આપેલું છે ઓલ્ડ, એટલે કે અહીંયા ઉંમર દર્શાવે છે. વૃદ્ધ કે એવું નહીં, કે જૂનું પણ નહીં. ઓલ્ડ કોઈ પણ વ્યક્તિની ઉંમર પૂછવા માટે ઓલ્ડ શબ્દ વપરાય છે. ઓલ્ડ એટલે કે ઉંમર માટે, અને ઓલ્ડર એટલે કે ના કરતા પછી જે શબ્દ હોય તે. તો અહીંયા આપણને કમ્પેરેટિવ ડિગ્રી નથી, આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું. હુ વોઝ 10 યર્સ ઓલ્ડ, જે 10 વર્ષનો હતો. તો ઉંમર દર્શાવવા માટે કયો શબ્દ વાપર્યો? ઓલ્ડ. જે 10 વર્ષનો હતો, મોટામાં મોટો પુત્ર. વોકડ બાય હિઝ સાઇડ. આ જે મોટા મોટો પુત્ર જે હતો વોકડ, એ પણ ચાલતો હતો. ક્યાં? બાય હિઝ સાઇડ, તેની બાજુ. વિલિયમ ટેલ જ્યારે સ્વિટ્ઝરલેન્ડની બજારમાં એક વખત ચાલી રહ્યો હતો ત્યારે તેનો મોટામાં મોટો પુત્ર તેની બાજુમાં ચાલતો હતો. ટેલ વોઝ ટોલ. વિલિયમ ટેલ જે વ્યક્તિ છે એ કેવો હતો? ટોલ. કેવો હતો? ઊંચો. એન્ડ અને સ્ટ્રોંગ એટલે મજબૂત, અને સ્ટ્રેન્થ એટલે મજબૂતાઈ. તો કયો શબ્દ આવશે? સ્ટ્રોંગ. વિલિયમ ટેલ મજબૂત અને ઊંચો હતો, એટલે કે બાંધાની વાત થાય છે. મજબૂત એટલે શરીરના બાંધાની. મજબૂત અને ઊંચો હતો. અને પછી આવ્યું છે બ્રોડ. બ્રોડ એટલે પહોળું, અને બ્રોડન એટલે ફેલાય. તો વિલિયમ ટેલ જે હતો પોતે કેવો હતો? ઊંચો, સશક્ત, બ્રોડ, પોતાની છાતી ફૂલાયેલી, એન્ડ શેપલી, અને શરીર એકદમ એનું કેવું હતું? કસાયેલું. તો તેના આ શરીરના બાંધાની વાત કરી છે. પોતે ઊંચો હતો, તાકાતવાળો હતો, અને એનું શરીર કેવું હતું? ચારે બાજુ ફેલાયેલું, કસાયેલું શરીર હતું. શેપલી એટલે આકારવાળું, કસાયેલું. એન્ડ ધેર વોઝ અ લુક, અને આવો જ દેખાતો હતો. ઓફ શું દેખાતું હતું? તો કે હેપી એટલે ખુશ, અને હેપીનેસ એટલે ખુશી. ઇન હિઝ આઈઝ એટલે તેની આંખોમાં. અને જેટલું એનું શરીર સરસ લાગતું હતું એટલી જ ખુશી એની આંખોમાં દેખાઈ રહી હતી. ચાલો પહેલેથી વન ફાઇન ડે, કોઈ એક સારા દિવસે વિલિયમ ટેલ નામનો વ્યક્તિ સ્વિટ્ઝરલેન્ડની બજારમાં ચાલી રહ્યો હતો. સ્વિટ્ઝરલેન્ડની બજારમાં કોઈ ચોકમાં ચાલી રહ્યો હતો, અને તેનો સૌથી મોટા મોટો જે પુત્ર હતો તે તેની બાજુમાં ચાલી રહ્યો હતો, જે 10 વર્ષનો હતો. હવે વિલિયમ ટેલ એ કેવો હતો? તો કે પોતે ઊંચો, શરીર કસાયેલું, ફેલાયેલું, યોગ્ય આકારમાં, અને તાકાતવાળું હતું. અને તે પોતે તેની આંખોમાં આપણને ખુશી દેખાઈ રહી હતી. એના પછી આવે છે છઠ્ઠો પેરેગ્રાફ. વન્સ અ કિંગ વોઝ વેરી. એક વખત, વન્સ એટલે એકવાર, એક વખત રાજા હતો. વેરી એટલે ઘણો. કાઉન્સમાં આપેલું છે એંગર એટલે ગુસ્સો, અને એંગ્રી એટલે ગુસ્સે ભરાયેલો. એક વખત તો કયો આવશે શબ્દ? એંગ્રી. એક વખત રાજા ગુસ્સે ભરાયેલો હતો. કોનાથી? તો કે વિથ એટલે થી, ખાલી જગ્યા ઓફ હિઝ મિનિસ્ટર. વન એટલે એક, અને વન એટલે જીત્યો. તો કયો શબ્દ આવશે? જીત્યો એવો શબ્દ આવશે કે વન આવશે? તો આવશે વન.
એક વખત રાજા તેના મિનિસ્ટર એટલે શું આપેલું છે? મંત્રી. અને મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ. એક વખત રાજા તેના મંત્રીઓથી ખૂબ ગુસ્સે ભરાયેલો હતો. એન્ડ પુટ હિમ ઇન પ્રિઝન. એન્ડ પુટ હિમ તેમને મૂકી દીધા ઇન પ્રિઝન. પ્રિઝન એટલે જેલ. એક વખત રાજા તેના મંત્રીઓથી ગુસ્સે ભરાયો અને તેમને જેલમાં મૂકી દીધા. આફ્ટર સમ મંથ્સ. આફ્ટર એટલે પછી, સમ એટલે થોડા, અને મંથ્સ એટલે મહિના. થોડા મહિના પછી હી સો ધ મિનિસ્ટર. હી સો એણે જોયું, ધ મિનિસ્ટર એટલે મંત્રી. થોડા મહિના પછી એણે જોયું મંત્રી. હી લુકડ તે દેખાતો. રાજાએ પહેલાં તો ગુસ્સામાં બધા મંત્રીને જેલમાં પૂરી દીધા. પછી એને થોડા મહિના પછી જોયું એક મંત્રીને. હી લુકડ તે દેખાતો. કેવો? થીનલી એટલે પાતળા એવી રીતે, બરોબર, કે પાતળા પડા જેવું. અને થીન એટલે પાતળો. તો અહીંયા આવશે થીન. હી લુકડ થીન, તે પાતળો દેખાતો હતો. એન્ડ અને અનહેપી એટલે દુઃખી, અને અનહેપીનેસ એટલે જે દુઃખ હોય તે. તો કેવો દેખાતો હતો? દુઃખી કે દુઃખ દેખાતો હતો? તો કે દુઃખી એટલે કે અનહેપી. તે પોતે પાતળો અને દુઃખી દેખાતો હતો, એટલે કે આમ નિરાશ દેખાતો હતો, હતાશ. ધ કિંગ ફેલ્ટ સોરી. આ મંત્રીને દુઃખી અને નિરાશ જોઈને ફિલ્મનું ભૂતકાળ છે ફેલ્ટ. રાજાને ફેલ્ટ એટલે કે થયું શું? તો કે સોરો. સોરો એટલે દુઃખ. મંત્રીને પાતળો અને નિરાશ થયેલો જોઈને રાજાને શું થયું? દુઃખ થયું. શેના માટે? ફોર હિમ. આ મંત્રી રાજાને લીધે આવો દુઃખી અને પાતળો થઈ ગયો, એના માટે રાજાને દુઃખ થયું. એન્ડ ડિસાઇડેડ, અને પછી રાજાએ નક્કી કર્યું. ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ સેટ હિમ. સેટ હિમ એટલે તેને કરી દેવાનું. શું કરી દેવાનું? ફ્રી. ફ્રી એટલે મુક્ત, અને ફ્રીડમ એટલે સ્વતંત્ર. તો કે પછી રાજાએ નક્કી કર્યું કે તેને મુક્ત કરી દે. ચાલો હવે એ છઠ્ઠા ફકરાનું ફરીથી જોઈ લઈએ. વન્સ અ કિંગ વોઝ વેરી એંગ્રી. એક વખત રાજા ખૂબ જ ગુસ્સે ભરાયેલો હતો. કોનાથી? વિથ વન ઓફ હિઝ મિનિસ્ટર. તેના જે મંત્રીઓ હતા એમાંથી એક મંત્રીથી રાજા ગુસ્સે ભરાયેલો હતો. એન્ડ પુટ હિમ ઇન પ્રિઝન. અને આ મંત્રીઓમાંથી જે મંત્રી ઉપર ગુસ્સો હતો તે મંત્રીને રાજાએ જેલમાં પૂરી દીધો. આફ્ટર સમ મંથ્સ, થોડા મહિના પછી હી સો ધ મિનિસ્ટર. તો એણે જોયું થોડા મહિના પછી આ મંત્રી. તો એને મંત્રીને જોયો તો એને શું લાગ્યું? હી લુકડ થીન એન્ડ અનહેપી. એણે જોયો કે મંત્રી રહ્યો એ એકદમ પાતળો થઈ ગયો છે અને પોતે એકદમ નિરાશ દેખાય છે. ધ કિંગ ફેલ્ટ સોરી. હવે આ મંત્રીને પાતળો થઈ ગયેલો જોઈને રાજાને પણ શું થયું? દુઃખ થયું. એન્ડ ડિસાઇડેડ ટુ સેટ હિમ ફ્રી. અને રાજાએ અંદરથી નક્કી કર્યું કે મારા લીધે આ મંત્રી પાતળો અને દુઃખી દેખાય છે, એટલે રાજાને દુઃખ થયું. ફેલ્ટ સોરી. રાજાને અંદરથી દુઃખ થયું. રાજાએ તે મંત્રીને મુક્ત કરી દીધો. મિત્રો, આજના ટોપિકની અંદર તમારી પાસે શબ્દ ભંડોળ કેટલું છે તેની જ આપણે માહિતી લેવાની હતી. તો અંગ્રેજી શીખવા માટે સૌ પ્રથમ જરૂરી છે કે તમારી પાસે શબ્દોનું યોગ્ય ભંડોળ હોવું. આજના ટોપિકને આપણે વિરામ આપીએ. એના પછીના વિડીયોમાં આપણે ગ્રામરના નેક્સ્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું.